ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો કરી લઈએ ત્યાં માતાજીના દર્શન. તો ત્યાં કરી લઈએ ચા નાસ્તો એકવાર. તો ચા નાસ્તો કરી લીધો. હવે આપણે જઈએ બેંક બાજુ. તો પહેલા જ જઈશું શનિવારે એટલે હનુમાનજીના દર્શન કરવા. તો આપણે આવી ગયા હતા હનુમાનજીના દર્શન કરવા માટે. આપણે મસ્ત થઈને ઓફિસમાં બેઠા ડોક્યુમેન્ટ લઈને. તો બપોર ટાઈમ થયો એટલે જમવા આવી ગયા. બટેકાનું શાક, રોટલી, છાશ જમી લઈએ તાણી પર. તો આપણે કામ પતાવીને થઈ ગયા રિટર્ન ઘર બાજુ. તો ટ્રાફિક જબરજસ્ત થયેલું હતું. બેસતે ઘરે હશે તો જતા શાકભાજી બરાબર. શું લાયા હતા? ફુલેવર, પૂરી, મરચા, ટોમેટા, રેંગણ, કેળા, સફરજન, બબોચા, મરચા, સિંગ ચણા લઈને જાય મંગાવે છે. તારે શું ખાવશે? જે બનાવો બનાવો. આમાંથી જે શાક બનાવો એ બનાવો. આમાંથી રાતનું કોઈ શાક નહીં પાડ્યું. રાતનું આપણે તેને વધારે પડે. ચિરાગ તો જ હતા સાસરે ચિરાગ લાગે જો ને ઉપર આપણા જ્યાં પાણી ખાતી નહીં. એટલે આપણે બે જ આપણે બે પાછી કહેજો હું તો જઈશ. હું તુવેર ફોલીને આલું, તું કચોરી બનાવી દે. તને તમે નહીં તો મોડું ખાવ 8 વાગે. 9 વાગે ખાઓ. ના હવે થાક લાગ્યો. કાલ બનાવશું વેલા હાથ. ધોરણ 4 માં જા. ના ચરમાં કશું ના થાય. નીચે નવી લાવી દેવાની. હા હા અરે અત્યારે બનાવી દો, ખાલી ટીચી દાળ બનાવી દો. ચોરીનું ઝાડ હતું એનું ઝાડ નહીં આપો. એ ભલે જ ને આવ્યું. તો વાત થતી હું બનાવીએ અને મમ્મી હું બનાવી રહ્યા. કચોરી બનાવવાની હતી અને પાસ્તા બની ગયા. પાસ્તા બની ગયા. નાખવાનું હવે ડુંગળી. નહીં તમને તો હવે જેવું લાગે ને. મેં બનાવ્યા પાસ્તા. દક્ષિણમાં ગુજરાતમાં આવ્યો ને હા રવિકુમાર શું રોકાવા એવું એવું કીધું તું ભાઈ. રવિકુમાર વઘાર સારો કરતા હોય કે બનાવતા હોય છે. આઈને બે ત્રણ તમારા બ્લોગ જોયા ને સાથે. એવું હું ફેમસ થઈ ગયું એમ કે વઘાર આવી રીતે. તો ખોટા ન માનો તો ફેમસ થઈ છે. પેલું મસ્ત લાગે. તો હારી એવી ગ્રેવી તો તૈયાર થઈ જઈએ. અને પેલી બાજુ પાસ્તા બી વફાઈ છે. હા ને થઈ જાય બાવ મિક્સ કરી દો તમે બાવ. હા પણ જો ચડે થોડું. હા તો ચડી નાખતા. હા નહીં નાખવાનું. અને કશે વઘાર હું નહીં કરતો. મમ્મી પાસે આ તો ખાલી હું બોલવા કરતો બોલ દો. આ ચોક પાડો. આ ચોક પાડ દઈએ. ના ના સારું કરી ચોક પાડો. વઘાર તો હું નહીં કરતો કદી. ખોટી ગાય સમ ગલત ફેમિલી ગલતફહેમી થાય. બધું બનાવો. તો 3 જણા શું કરવાના? તમે હું વઘાર કરો તો 3 જણા શું કરશે તમે? હું જઈએ ત્યારે હા તું વાહણે ના ના વઘાર કરો તમે 3 જણા. બધું મિક્સ કરે પહેલા તો મસાલો કરવાનો હજુ તો આવી ગઈ થોડી ટર્મરિક યાની કે હલ્દી, લાલ મિર્ચ, તીખું થાય. અરે તીખા જ મજા આવે. હા તો ખાઈ તીખા તો એ પાછું ગળું હશે ના બરાબર. તો ઠીક. જો પાછું તો કલર જ નહીં લાગતો. આપણે મસાલા તો તીખા. अब जाएगा मैगी मसाला. થોડા સા
હવે કર તો મિક્સ. તો તમે હવે ભેગા કરી દઈએ પાસ્તા. તો તમે મિક્સ કરી દીધા હવે એકવાર નાખી દે. મિક્સ કરી લઈએ પછી મિક્સ કરી દે પહેલા હરખી દેવા મસ્ત. પાસ્તા બહુ બને. નથી બને કઈ. બધા ખાઈ લઈએ પાસ્તા. હા ચાલુ છે. કેવા બને પપ્પા પાસ્તા? સારા બને, સારા. કેવા બને મમ્મી પાસ્તા? સરસ સરસ બને છે ખબર હે? મારા હાથ અડ્યો ને એટલે. તે વખારે ટાઈમ કે ના ના વઘાર તો મેં નહીં પણ મેં હાથ અડાડ્યો ને એટલે ટેસ્ટી બને. ખાલી ચટણી બટણી હાથ અડાડી દેવો મારો તો મસ્ત બનશે. આજના બ્લોગનું કરી છે એન્ડ મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તબ તક કે લીએ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.